સુરત શહેરમાં ગત 1 ઓગસ્ટની મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી। 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો। આ મામલે સુરત શહેર પોલીસે સોપારી આપનાર અશફાક નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। પોલીસે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસની ટીમ જ્યારે અશફાકને પકડવા ફ્લેટ પર પહોંચી હતી ત્યારે આરોપીની પત્નીએ દરવાજો ખોલતા જ આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। જો કે પોલીસે પોતાના બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું અને આ ઘટનામાં આરોપીના પગમાં ઈજા થતાં તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ સુરત શહેર ખાતે લાવવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા અંગત અદાવતનું પરિણામ હતું। મૃતક આલોક અગ્રવાલનો અશફાક નામના યુવક સાથે પહેલા ઝઘડો થયો હતો। ઝઘડા દરમિયાન આલોક અશફાકને તમાચો માર્યો હતો, એટલે કે આ ઝઘડાનો બદલો લેવા અશફાકે તેના મિત્રોને આલોકની હત્યા કરવાની સોપારી આપી હતી। ક્રૂર હત્યા સાથે હત્યારાઓએ આલોક અગ્રવાલની આંગળીઓ કાપી નાખી હતી। તો પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો। ગત 15 ઓગસ્ટના રોજ ક્રાઇમ બ્રાન્ચે લિંબાયત મેટ્રિક્સ 3 નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો। દરમિયાન આરોપી પાસેથી એક દેશી કટ્ટો પણ મળી આવ્યો હતો। આરોપી સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।